રાજકોટ કોંગ્રેસ દ્વારા ફોર્મ નંબર 7 મુદ્દે કલેક્ટરને રજૂઆત કરવામાં આવી. મતદાર યાદીમાંથી નામ કાઢવા બાબતે ભાજપ પર આક્ષેપો. રાજકોટ જિલ્લાની વિવિધ વિધાનસભા બેઠકો પર ખોટી રીતે ફોર્મ ભરાયા હોવાનો કોંગ્રેસનો આક્ષેપ. ચૂંટણી પંચની ગાઈડલાઇન્સના ઉલ્લંઘન બદલ એફઆઈઆર કરવાની માંગ સાથે કોંગ્રેસનો વિરોધ. મતદારોના નામનો દુરુપયોગ થયો હોવાનો આક્ષેપ. 17 તારીખ બાદ ફરી આંદોલનની ચીમકી. કોંગ્રેસ નેતાઓની તંત્રને રજૂઆત. કોંગ્રેસ દ્વારા પોલીસ કમિશનરને પણ લેખિત ફરિયાદ કરવામાં આવશે. ક્રાઇમ રિપોર્ટર રવિરાજ સિંધવ. ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ દ્વારા આજે રાજકોટ શહેરમાં કલેક્ટરશ્રીને ઘેરવાનું કામ કરેલું હતું. એસઆરની જે કામગીરી ચાલી રહી છે એ કામગીરી 15 દિવસ પહેલા પણ અમે રજૂઆત કરેલી હતી. આજે એનો જવાબ લેવા માટે અમે આવ્યા હતા. જે એસઆરમાં ફોર્મ નંબર 7 નો ગેરઉપયોગ થયો છે એ ગેરઉપયોગ દ્વારા ભારતીય રાષ્ટ્રીય જે ચૂંટણી પંચ છે આપણું એમની કલમો છે કે કોઈની નામે માહિતી છુપાવી, ખોટા નામે સિગ્નેચર કરવી અથવા ખોટા નામે ફોર્મ ભરવા, તો અલગ અલગ એમની જોગવાઈઓ છે કલમો મુજબ. તો એમની ઉપર એફઆરઆઈ નોંધાવી જોઈએ. એ સિગ્નેચર કોની છે એની તપાસ થવી જોઈએ. હસ્તાક્ષર કોના છે એ એફએસએલ રિપોર્ટ તપાસ થવી જોઈએ. એફએસએલમાં એમનો રિપોર્ટની તપાસ થવી જોઈએ. ત્યાં પ્રેસમાં છપાણા છે એની તપાસ થવી જોઈએ. ઊંડાણપૂર્વક તપાસ કરીને આની ઉપર એફઆરઆઈ બનાવીને પગલાં લેવા જોઈએ. કારણ કે લોકશાહીની અંદર મતાધિકાર સૌથી મોટું હથિયાર ગણાય છે લોકો પાસે. જો એની ઉપર તરફ મારવાનું કામ કોઈ પણ વ્યક્તિ કરતું હોય તેના ઉપર જે ચૂંટણી પંચની ગાઈડલાઇન્સ મુજબની જે કલમો છે એ રીતની એફઆરઆઈ થવી જોઈએ. આ બાબત અમારી ઉગ્ર રજૂઆત કલેક્ટરશ્રીને હતી. અને જે ફોર્મ ભરાણા છે એમાં અધિકારીઓની પણ કંઈક મેલી મુરાદ હોય તો અધિકારીઓ ઉપર પણ પગલાં લેવા જોઈએ. આ પણ ચૂંટણી પંચે જે ગાઈડલાઇન્સ જાહેર કરેલી છે એની અંદર પણ છે. તો જે ચૂંટણી પંચની ગાઈડલાઇન્સ પ્રમાણે તમામ લોકો ઉપર જે દોષિત છે એના ઉપર પગલાં લેવા જોઈએ. કારણ કે લોકશાહીની અંદર કોઈનો મતાધિકાર છીનવાનો અધિકાર સમગ્ર ભારત દેશની અંદર કોઈની પાસે નથી. આ બાબતને લઈને આજે અમે એગ્રેસિવલી રજૂઆત કરેલી.